ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोकृपा मोक्षमूलं गुरोकृपा सद्गुरुदेव की जय सनातन धर्म की जय भारत माता की जय। अलग अलग स्थानों थी अलग अलग उपकरणों माध्यम थी जितेश शुक्ल शास्त्री जी यूट्यूब चैनल माध्यम थी जे कोई सुग्न श्रोताओ आ जीवन की सफल यात्रा रूपी नौका में विहार करी रह्या छे ए तमाम श्रोताओं आत्मा में विराजमान परमात्मा ने वंदन। जय गुरुदेव। सनातन धर्मना महोत्सवो चालू थशे અને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે। શ્રાદ્ધ પક્ષ પછી આસો મહિનો અને આસો મહિનો એટલે માં ભગવતીના ગુણાનુવાદ જપ પૂજા કીર્તન ભજન કરવાનો મહિમા છે। 9 દિવસ માં ભગવતીની આરાધના થાય છે અને શારદીય નવરાત્રીનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। તો એ જ શારદીય નવરાત્રીની આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। જેટલું બને તેટલું આ 9 દિવસમાં માં ભગવતીની ઉપાસના કરીએ, ભજન કરીએ, નવારના મંત્રના જપ કરીએ, પવિત્રતા રાખીએ અને પ્રકૃતિમાં જે કાંઈ પણ ઉર્જાઓ ઉત્પન્ન થાય છે એ ઉર્જાઓને આ સહભાગી બની અને ઉર્જાઓને આપણા શરીરમાં પ્રવેશ કરાવવાનું જે કોઈ પણ તમને માધ્યમ મળે એ માધ્યમનો સ્પર્શ કરી અને નવરાત્રી મહોત્સવને શ્રેષ્ઠ બનાવજો। ગયા અધ્યાયમાં વાત કરી ગૃહસ્થ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેના પતિવ્રતા સ્ત્રી અને પત્નીવ્રતા પુરુષની ચર્ચા કરી અને અંતે ઘણી જગ્યાએ આપણે જોયું હોય ગૃહસ્થ જીવનના 15 વર્ષ અથવા તો 20 વર્ષ વીતા હોય અને પછી પતિ અને પત્નીમાં ઝઘડો થાય અને ઝઘડો થાય ત્યારે સમાધાન કરાવવા માટે કોઈ ત્રીજો વ્યક્તિ આવે તો એક વિચાર આપણે ત્યાં પણ સ્તંભાવી દઈએ કે જેની સાથે 20 વર્ષ કાઢ્યા હોય એની સાથે સમાધાન કરવામાં ત્રીજા માણસની જરૂર થોડી પડે અને જેની સાથે તમે એટલા વર્ષ કાઢ્યા હોય અને જો સમાધાન કરવા માટે ત્રીજા વ્યક્તિની જરૂર પડે તો એનો અર્થ એવો થયો કે તમે સાથે વિતાવેલો સમય માત્ર ને માત્ર ખાલી બગાડ્યો છે। બાકી 10-15 વર્ષ 20 વર્ષ જેની સાથે કોઈ વ્યક્તિ રહ્યો હોય શાસ્ત્ર અને નીતિ તો એવું કહે છે કે હૃદયના ભાવથી પવિત્રતાથી શુદ્ધ વિચારોથી જેની સાથે ખાલી 1 વર્ષ રહેવામાં આવે ને તો એની આંખ ફરકે તો એની શાનમાં ખબર પડી જાય અને કદાચ એવું લાગે તમને તો એ જ ઘરના એક ખૂણામાં પતિ અને પત્ની બંને વાતને વહેંચી લેજો સમાજમાં કલરવ નહીં થાય। કદાચ ક્યાંક એવું લાગે કે કોઈની ભૂલ છે તો એકબીજા વહેંચી લેજો સાહેબ, સમાજમાં એનો કલરવ નહીં સંભળાય। બાકી ઘરના ઉમરાની બહાર કદાચ એક ટહુકો મૂકશો ને
તો એ ટંકો અલગ અલગ મોઢાઓનો સ્પર્શ કરી અને પાછો તમારા ઘરમાં અનેક ગણો વિસ્તાર થઈને પાછો આવશે. સમાધાનની કવિતા આપવી છે. આ એક કાવ્ય જીવનમાં ઉતારી લઈએ તો કદાચ હું એવું માનું છું કે પછી ત્યાં ઝઘડાને કોઈ સ્થાન નહીં હોય. જેને સમાધાન કરવું છે એની વાત છે. બાકી જેને ઝઘડો જ કરવો છે એ તો તમે ખાલી એની સામું જો તોય તમને એમ કે મારી સામું આમ શું કામ જોયું? અરે ભાઈ, તો તું આખું ફોડી નાખ. પણ જેને સમાધાન કરવું છે એનો તો એકાદ માર્ગ મળી જાય તો એની નૌકા એમાંથી પસાર કરી. અને સંસારી વ્યક્તિઓએ તો પહાડમાંથી કેટલા પથ્થરોને ભટકાય અને ઝરણું નદીમાં સહજ રીતે ભળી જતું હોય એવી રીતે ભળવાનો પ્રયાસ કરવો. ઈ હિમાલયની ગિરિમાળાઓમાંથી એ ઝરણું છે અનેક પથ્થરોને ટકરાય છે તોય કેવું દાંત કાઢતું હોય અને છેલ્લે સહજ રીતે નદીમાં ભળી જાય. એમ સંસારમાં ક્યાંય કોઈ પથ્થરો આવે, કદાચ એની સાથેનો તમારો ટકરાવ થાય તો દાંત કાઢી અને ત્યાંથી તમારી જગ્યા કરી નીકળી જવું જોઈએ. વાઘા ઉતારી બહાર ઘરમાં પ્રવેશો એટલે સમાધાન. પત્ની અને પુરુષ બંનેની બારોબાર સમાજમાં જે કાંઈ પણ માન હોય, પ્રતિષ્ઠા હોય, એ તમામ પ્રકારના વાઘા ઘરની બહાર ઉતારે અને પછી ઘરમાં પ્રવેશ કરે એટલે સીધું સમાધાન. ત્યાં કોઈથી ઝઘડો ના થાય. પણ પુરુષ એવી અપેક્ષા રાખે કે મને તો આટલું બધું સન્માન બારોબાર મળે છે, મને તો આમ મળે છે, મને તો તેમ મળે છે, તમારે પણ મને આટલું દેવું જ જોઈએ, તો વાત ન ચાલે. એની સામે ક્યાંક પત્નીએ પણ વાઘા ઉતારી બહાર ઘરમાં પ્રવેશો એટલે સમાધાન. હું અને તું માંથી બહાર નીકળો એટલે સમાધાન. બીજાની વાતોને વડી ઉદાહરણો કેટલાક સાંભળીશું. માત્ર અહંકારની જ કરો પૂર્ણાહુતિ એટલે સમાધાન. પતિ અને પત્નીના ઝઘડામાં બીજાના કેટલાના ઉદાહરણો આવે. હવે એકબીજાના ઉદાહરણો કેટલાક સાંભળીશું. અહંકારની પૂર્ણાહુતિ કરી દો એટલે સમાધાન થઈ જાય છે. અહંકાર જ છે વ્યક્તિને ઝૂકવા નથી દેતો. જો સાથે જ રહેવાનું તો શું કડવાશ ભરી રાખવાની? કદાચ હશે કોઈ ભૂલ તેને વિસરી જવાની છે. નક્કી કર્યું હોય કે સાથે જ રહેવું છે તો અમુક પતિ પત્નીઓને દબરો ના બોલાવો છે. અહીંયાથી ચિઠ્ઠીમાં એ લખે ને રસોડા પાસે મૂકે ને પછી ત્યાંથી એ રસોડા પાસેથી ચિઠ્ઠી વાંચે ને વળી નીચે પાછો જવાબ મૂકે ને એના કરતા સીધી વાત કર ને ભાઈ. સાથે જ રહેવાનું તો કડવાશ શું ભરી રાખવાની? ખબર જ છે ભેગા જ રહેવાના છે અને કદાચ કોઈ ભૂલ હોય એને વિસરી જવાની છે. કદાચ કોઈ પતિથી કે પત્નીથી ભૂલ થઈ હોય તો એને કાઢી નાખવાની હોય. અકળતામાં બંને કિનારાઓની વિનાશની કલ્પના પણ ધ્રુજાવી ઉઠે. અહંકારમાં, અભિમાનમાં, અકળતામાં બંને કિનારાઓની વાત છે, એકની વાત નથી. અને એ બંનેના વિનાશની કલ્પના પણ જો માત્ર કરવામાં આવે તો એ ધ્રુજાવી ઉઠે. અને સહજતાથી માત્ર મૂકો એક ડગલું એટલે સમાધાન. સમજણથી, સહજતાથી, ધીરજથી એક ડગલું ખાલી મૂકવામાં આવે એટલે સમાધાન થઈ જાય. સમાધાન માટે ક્યારેય ત્રીજા માણસની જરૂરત જ ન પડે. અને ત્રીજા માણસની જરૂરત પડે તો સમજવાનું કે સાથે વિતાવેલો સમય છે ને એ માત્ર ને માત્ર ખાલી આપણે બરબાદ કરેલો છે. પછી એ મિત્ર હોય તોય ભલે, પત્ની હોય તોય ભલે, ભાઈ હોય તો ભલે ને પિતા હોય તોય ભલે, પણ પોતાના વાઘા ઉતરી જાય એટલે સમાધાન થઈ જાય છે. વાત મૂળ એ છે. પોતાની રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, અભિમાન આ બધું સંબંધોમાંથી પૂર્ણ થઈ જાય ત્યાં ક્યારેય ઝઘડો થાય જ નહીં. બાકી તો કવિના શબ્દો એમ કહે છે
કે ન પૂછતા આ આંખની પાપણ કેમ ભીની છે, ન પૂછતા કે આ આંખની પાપણ કેમ ભીની છે, જૂની યાદોની રજકરણો એમાં પડી છે. આંખો ભીની ન થાય એના માટે સમાધાન કરી લેવું છે, સમાધાન કરી લેવું. અને એ જ પતિ અને પત્નીના બંનેના કર્તવ્યોનું પરિપૂર્ણ પાલન થાય ત્યારે મૂળ વાત આપણે ગર્ભાધાન સંસ્કારની કરેલી હતી એ ગર્ભાધાન સંસ્કાર પ્રાપ્ત થાય. અને ગર્ભાધાન સંસ્કાર પ્રાપ્ત થાય પછી બાળકને જન્મ આપે છે. આપણી સનાતન સંસ્કૃતિમાં પ્રમુખ 16 સંસ્કાર છે. સંસ્કારોની વાત મેં 3 કે 4 અધ્યાયમાં કરેલી છે એટલે વિસ્તારથી નથી કરતો. પણ જન્મ થાય પછી જાત કર્મ સંસ્કાર થાય અને પછી ષષ્ઠી પૂજા. ષષ્ઠી પૂજામાં વિઘ્નેશની સાથે માં ભગવતીની પૂજા કરવામાં આવે. 3 દેવીઓની પ્રમુખ પૂજા છે. જન્મદાત્રી દેવીની પૂજા છે. બને તો બીજું કઈ ના કરીએ તો કઈ નહીં, પણ તમારા સંતાનોને 16 સંસ્કાર વિધિ પૂર્વક કરાવજો છે. સંસ્કારોનું ખૂબ જ મહત્વ છે. સુવર્ણ હોય એમાં જ્યારે સંસ્કાર નો થાય ત્યાં સુધી એ સોનું પણ જોવું ગમતું નથી. માટીમાં સંસ્કાર નો થાય ત્યાં સુધી એમાંથી ઘડો ઉત્પન્ન થતો નથી અને કદાચ થઈ જાય તો એટલો ટકતો નથી. એટલે દરેક પ્રકારના મળને અપવિત્રતાને દૂર કરવા માટેના સંસ્કારો છે. અને જ્યારે વિધિપૂર્વક એ સંસ્કારોમાંથી બાળકનું નિર્માણ થાય ત્યારે બાળકમાં દિવ્ય તેજની પ્રાપ્તિ થાય છે. ષષ્ઠી પૂજા પછી નામકરણ સંસ્કાર આવે છે. 10મે દિવસે અથવા તો 12મે દિવસે નામકરણ સંસ્કાર થાય છે. નામકરણ સંસ્કારનું પણ ખૂબ મહત્વ છે. જેને ગુરુ ધારણ કરેલા હોય અથવા તો જે સંતની સાથે આપણે જોડાયેલા હોય, કોઈ સંપ્રદાયની સાથે જોડાયેલા હોય તો તેની પાસેથી સંતાનોના નામ લેજો. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં આવી અને એવા સંતાનોના નામ ન પાડીએ કે જે 4-5 વર્ષ પછી બોલાવતા આપણે શરમ લાગે. સંતાનોના નામ એવા પાડીએ જેના માધ્યમથી એનું પણ કલ્યાણ થાય અને આપણે એને બોલાવીએ તો આપણું પણ કલ્યાણ થાય. નામકરણ સંસ્કારની પણ વિધિ છે. એમાં પણ ગણપતિ મહારાજની પૂજાનો મહિમા બતાવ્યો છે. ષષ્ઠી દેવીની પૂજા છે અને સાથે સાથે કાંસાના પાત્રમાં અક્ષત ભરવાના હોય છે અને પછી ગોત્રનો, કુળનું, પિતાનું, વ્યવહારિક બાળકનું, એ જ રીતે ક્રમશઃ આખું પંચાંગના વારાફરતી વારા નામ લખવાના હોય છે. તેના પછી આવે છે નિષ્ક્રમણ સંસ્કાર. વિચાર તો કરીએ, આ નિષ્ક્રમણ સંસ્કાર છે એ 3-4 મહિને કરવામાં આવે. ત્યાં સુધી બાળકને એક પણ વ્યક્તિને સ્પર્શ કરવાની મનાઈ છે. એટલું બધું આમાં જ્ઞાન ભર્યું છે પણ આપણે ત્યાં સુધી પહોંચતા જ નથી. અત્યારના કદાચ આપણો બાળક 1 મહિનાનો કે 15 દિવસનો થઈ જાય તો એને બધા લોકો અડે, બધા લોકો સ્પર્શે, આપણે એને બારોબાર પણ લઈ જાય, બધી જગ્યાએ હરવા ફરવા લઈ જાય. ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે 4 મહિના સુધી બાળકને સૂર્યના દર્શન ના કરાવવા જોઈએ, એટલે ઘરની બહાર નો કાઢવો જોઈએ. એનું કારણ એક જ કે બાળકની શરીરનું બંધારણ થતું હોય, એના અવયવોનું બંધારણ થતું હોય, એની ઝીણી ઝીણી દ્રષ્ટિથી એ બધું નિરખતો હોય. એટલે શાંત જગ્યામાં, શુદ્ધ વાતાવરણમાં, કોઈ પણ પ્રકારના ઘોંઘાટ વિના
માતાના સાનિધ્યમાં જ બાળકને રાખવાનો મહિમા છે. શાસ્ત્ર તો એમ કહે છે કે માતા સિવાય જે સ્નેહીજનોની જરૂર ના હોય એ સ્નેહીજનોએ પણ એ ઓરડામાં જવું ના જોઈએ. એ એકદમ બાળકનો વિકાસ થતો હોય. 3-4 મહિને બ્રાહ્મણની પાસે જઈ પંચાંગમાં જોવરાવી અને શુભ નક્ષત્રોમાં શુભ તિથિના દિવસે ઘરની બહાર બાળકને કાઢવું જોઈએ. નિષ્ક્રમણ સંસ્કાર છે. અને ત્યાર પછી 6 મહિને 8મા મહિને કુળ પરંપરા મુજબ અન્નપ્રાશન સંસ્કાર કરાવવામાં આવે છે. ખૂબ મહત્વનો સંસ્કાર છે. ત્યાં સુધી બાળક છે એ આહારમાં સ્તનપાન કરી માતાના દૂધનું સેવન કરતો હોય છે. પણ પછી ધીમે ધીમે 6 માસ 8 માસ અથવા તો કુલાચાર મુજબ ઘણી જગ્યાએ બાળકને દાંત આવે પછી અન્નપ્રાશન સંસ્કાર કરાવે છે. પણ અહીંયા વિવિધ રસોનો મહિમા છે. સડ રસનો મહિમા છે. ખાટો, ખારો, કડવો, તીખો, તુરો અને ગળ્યો, આ 6 રસ એક એક પાત્રમાં રાખવાના. અને ત્યાં પણ ગણપતિ પૂજન થી પ્રારંભ કરી અને નાંદી શ્રાદ્ધ સુધીનો મહિમા છે. પિતૃઓનું સ્મરણ કરવાનો મહિમા છે. નંદ બાબા અને યશોદાને ત્યાં પણ કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થાય ત્યારે એને પણ આહુય વિપ્રાન વેદ જ્ઞાન, એ પણ બ્રાહ્મણોને બોલાવે અને પછી નાંદી શ્રાદ્ધ કરે છે. પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આજ અધ્યાયમાં મારે પુત્રની વાત કરવી છે. ત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. માતા ને પિતા પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો સોનેરી અવસર છે. આપણે બધું વાતોમાં સ્વાર્થ જ જોવાનો. બધી વાતોમાં આપણે એમ કહીએ કે એનાથી મને શું ફાયદો. તમારા પૂર્વજોની પાછળ બને તેટલી શ્રદ્ધાથી કર્મ કરજો ને ક્રિયા કરજો, એને શ્રાદ્ધ કીધું. અને એ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેની એક ક્રિયા છે. એ જ અન્નપ્રાશન સંસ્કારમાં પણ યજ્ઞમાં આહુતિનો મહિમા છે. સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને બાળકનો અન્નપ્રાશન સંસ્કાર કરાવો. દૂધમાં પકાવેલી ખીર હોય એ બાળકને ખવડાવવામાં આવે છે. અને પછી જીવંતિકા પરીક્ષાનો મહિમા છે. એ જ દિવસે એક વસ્ત્રમાં પુસ્તક હોય, શાસ્ત્ર હોય, સુવર્ણ હોય, લેખિની હોય, વસ્ત્ર હોય, શિલ્પ હોય એટલે કે પથ્થર, એ બધું રાખવામાં આવે છે. અને પછી બાળકની જીવંતિકા પરીક્ષા થાય છે કે એના જીવનની અંદર બાળક છે એ શું કરશે. અને આમાંથી જે વસ્તુ લે એ કુલાચાર એવો છે કે એ પ્રમાણે બાળક પોતાનું જીવન વ્યતીત કરશે. 16 સંસ્કારમાં આ બધા સંસ્કારોનું ખૂબ મહત્વ છે. અને એક એક સંસ્કારો પૂરા થાય પછી આ જવાનો છે એ વધારે પુત્રનો ચાહક છે. એટલે પુત્રનું કર્તવ્ય લઈ, પુત્રના ગુણો લઈ અને આપણે આનો પ્રારંભ કરીએ. ખૂબ માર્મિક વાત સાહેબ. એક યુવાન અને આંખ ઉપર હસી ખુશીના તારણો અને ચહેરો એકદમ ખિલખિલાટ હતો અને હાથમાં પેડાનું બોક્સ લઈ અને એ વૃદ્ધાશ્રમમાં જાય અને દરેક વૃદ્ધોને પેડા આપે. અને પછી વૃદ્ધો પૂછે કે આ પેડા કેના છે, કઈ ખુશીના છે. અને યુવાન એમ કહે કે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે માટે પેડા આપવા આવ્યો છું. અને એ જ વૃદ્ધોએ હસતા મોઢે લીધેલા પેડા ક્યાંક આંખના ખૂણે આંસુઓ ભરેલા હાથે પાછા આપી દીધા છે. એકદમ ટૂંકી વાત પણ માર્મિક વાત. તમારા જન્મ વખતે જેને પેડા વેચ્યા હોય ને એની આંખમાં ક્યારેય અશ્રુ ન આવે
એનું ધ્યાન રાખવું એ જ પુત્રનું કર્તવ્ય છે. એનાથી મોટું બીજું કોઈ કર્તવ્ય નથી. શાસ્ત્ર તો કહે છે પુન્નામનો નરકાદ યસ્માત પિતરમ ત્રાયતે સુતઃ તસ્માત પુત્ર હિતિ પ્રોક્તઃ. મનુસ્મૃતિ કહે છે પુમ નામના નરકમાંથી પિતૃઓને અને પિતાને જે તારે એને સૂત કીધો છે, એને પુત્ર કીધો છે. અને પુત્રના લક્ષણો બતાવ્યા છે, પુત્રના કર્તવ્ય બતાવ્યા. આ અધ્યાયના માધ્યમથી સમાજને એક એવી પણ વિનંતી છે કે પુત્ર અને પુત્રી એક સમાન છે. આ યુગમાં તમારા ઘરે સંતાન થવું એ જ ઈશ્વરની મોટી કૃપા છે. અને એ પણ તમારા લોહીમાંથી ઉત્પન્ન થવું એ સૌથી મોટી કૃપા છે. એટલે ક્યાંય પુત્ર અને પુત્રીમાં ભેદ ન રાખતા છે. અને માતાઓની વિનંતી છે કે કદાચ તમારા પતિ તમારાથી અનુકૂળ વિચારધારા વાળા ન હોય તો પણ તમારા કુખેથી દીકરીને તો જન્મ આપજો. તમારે એ વિચાર કરવાનો કે કદાચ તમને તમારી માતાએ ગર્ભમાં જો મૃત્યુ પમાડી હોત અથવા તો જન્મતા વેત દૂધ પીતી કરી હોત તો આજે તમારું અસ્તિત્વ આ સંસારમાં ના હોત. એટલે સ્ત્રીની વ્યાખ્યા સ્ત્રી જ સમજી શકે. અને આ સમાજ એવો પણ છે કે વધારે પૈસા દઈ ખોટું કરી અને ગર્ભમાં પુત્રીને મૃત્યુ આપે અને એ જ સમાજ પાછો અનેક ગણું દ્રવ્ય આપી અને પોતાના દીકરા માટે વહુ ગોતે. જો આજે આ સંસારમાં સ્ત્રીનો નાશ થશે તો સંસારનું ચક્ર નહીં ચાલે. માટે પુત્રના લક્ષણો જોઈએ અને પછી પુત્રના ગુણોનું વર્ણન સાંભળીએ. બુદ્ધિમાન જ્ઞાન સંપન્ન તપસ્વી ભાગવિદામરઃ સર્વકર્મસુ સંધીરો વેદાધ્યયન તત્પરઃ સર્વશાસ્ત્ર પ્રવક્તા ચ દેવ બ્રાહ્મણ પૂજક યાજક સર્વયજ્ઞાનાં દાતા ત્યાગી પ્રિયં વદઃ. બુદ્ધિમાન જ્ઞાન સંપન્ન તપસ્વી વાગ્વિદામ્બરઃ. એ પુત્ર બુદ્ધિમાન હોવો જોઈએ. બુદ્ધિના પણ અલગ અલગ ગુણો આપેલા છે. અને એક વાત એવી પણ કહી દઈએ કે બુદ્ધિમાન એટલે ગામના ગારિયા કરે એવી બુદ્ધિ નહીં, પણ જેનામાં સહજતા હોય, સુશીલતા હોય, સાધુતા હોય, નમ્રતા હોય, જેને દરેક ગુણ અને અવગુણ પારખવાની જેનામાં શક્તિ હોય, એ પહેલો ગુણ આપ્યો છે. જો ના હોય તો શ્રેષ્ઠ પુત્ર બનવા માટે એ બધા ગુણોને ધીમે ધીમે એને વણવા જોઈએ, પોતાના જીવનમાં સ્થાન પામવા જોઈએ. જ્ઞાન સંપન્ન, એ જ્ઞાનથી સંપન્ન હોવો જોઈએ. તપસ્વી વાગ વિદામ્બરઃ, એ તપસ્વી હોવો જોઈએ, એ તપ કરવા વાળો હોવો જોઈએ. પિતાની સંપત્તિમાં એની દ્રષ્ટિ ન હોવી જોઈએ, પણ પોતાની પ્રતિષ્ઠાથી પિતાને સુખ સતત પ્રાપ્ત થાય એના માટેની તૈયારી હોવી જોઈએ. સર્વ કર્મસુ સંધીરો, ઉતાવળાશો બાવડા અને ધીરાશો ગંભીર.
દરેક કાર્યોમાં એનામાં ધીરજ હોવી જોઈએ. વેદાધ્યયન તત્પર, એને વેદનું અધ્યયન કરવામાં તત્પર હોવો જોઈએ. વેદના સૂત્રો, નીતિ સૂત્રો, શાસ્ત્રો, સનાતન ધર્મમાં આવતા દરેક ગ્રંથોનું જો વાંચન કરવામાં આવે તો કદાચ એવું લાગે કે પછી પાશ્ચાત્ય એક પણ ગ્રંથ વાંચવાની જરૂર નહીં પડે. કેવડી વિશાળતાઓ આપણા ગ્રંથોમાં આપેલી છે. પણ વાત એવી થઈ કે આપણા ઘરમાં જ પડ્યું હોય પણ આપણે બારોબાર ગોતતા હોય છે. ઘટમાં ફરે ઘડિયાળ અને તમે કાંડે બાંધી કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. વેદાધ્યયન તત્પર, એને વેદમાં અધ્યયન કરવાની રુચિ હોવી જોઈએ અથવા તો વેદ પ્રત્યેની શ્રદ્ધા હોવી જોઈએ. સર્વ શાસ્ત્ર પ્રવક્તા ચ દેવ બ્રાહ્મણ પૂજક, એને બધા શાસ્ત્રોનું થોડુંક તો જ્ઞાન હોવું જોઈએ. રામાયણનું જ્ઞાન આવે તો એને ખબર પડી જાય કે મારે પુત્ર તરીકે આદર્શ બનવા માટે રામ જેવું જીવન જીવવું જોઈએ. એ કદાચ પિતા બને તો એને ખબર પડી જાય કે મારે દશરથ જેવું જીવન જીવવું જોઈએ. એને એના જીવનમાં જે કંઈ પણ ભૂલો કરી હોય એ મારે ન કરવી જોઈએ. પણ જ્યાં સુધી શાસ્ત્રના સાનિધ્યમાં નહીં જઈએ ત્યાં સુધી આ બધી વાતો આપણે સમજાશે ને. યાજક સર્વ યજ્ઞાના, દરેક યજ્ઞોમાં એ આહુતિ આપવા વાળો હોવો જોઈએ. અહીંયા માત્ર ખાલી એક વેદીનો યજ્ઞ બનાવીને એમાં અગ્નિ પધરાવીને એમાં હોમ કરવાની વાત નથી. પણ એ દરેક યજ્ઞ પુરુષાર્થ રૂપીનો યજ્ઞ હોય, ત્યાગનો હોય, નીતિનો હોય, ધર્મનો હોય, કર્તવ્યનો હોય, દરેક યજ્ઞોમાં એની આહુતિઓ હોવી જોઈએ છે. દાતા ત્યાગી પ્રિયમ વદહ, પ્રિય બોલવા વાળો હોવો જોઈએ, દાતા હોવો જોઈએ અને ત્યાગી હોવો જોઈએ. જનની જણતો ભગત જણ, કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એ દાતા હોવો જોઈએ, એનામાં ત્યાગની વૃત્તિ હોવી જોઈએ. કદાચ બારોબાર મોટા મોટા દાનના નામ નો લખાવે તો કાંઈ નહીં, પણ પરિવાર પ્રત્યે ત્યાગની વૃત્તિ હોવી જોઈએ, ભાઈ પ્રત્યે ત્યાગની વૃત્તિ હોવી જોઈએ, સંસાર પ્રત્યે ત્યાગની વૃત્તિ હોવી જોઈએ. પિતૃ માતૃ પરો નિત્ય સર્વ સ્વજન વત્સલઃ, એ પિતા અને માતા માટે નિત્ય પ્રેમાળ હોવો જોઈએ. સ્વજન સર્વ વત્સલઃ, દરેક પ્રકારના સ્વજનો માટે એ આનંદદાયક હોવો જોઈએ. દરેક સગાવાલાઓ એને યાદ કરવા જોઈએ. પુત્રનું એ લક્ષણ છે. કુળદીપક તરીકે આપણે પુત્રને બોલાવતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે આ તો અમારા કુળનો દીપક છે. તો આવો શ્લોકના માધ્યમથી સમજીએ કે કુળ દીપક કોને કહેવાય, કુળ દીપકનું લક્ષણ શું? પાત્રમ ન તાપયતિ નૈવમલં પ્રસૂતે, સ્નેહં ન સંહરતિ નૈવ ગુણાં ક્ષિણોતિ, દ્રવ્યાવસાન સમયે ચલતાં ન ધત્તે, સત્પુત્ર એવ કુલસદ્મનિકોપી દીપ, પાત્રમ ન તાપયતિ નૈવમલં પ્રસૂતે. કુળ દીપક અને દીપક બંનેની વ્યાખ્યા છે.
કુળ દીપક એ પુત્ર કેવો હોવો જોઈએ અને દીવો કેવો હોવો જોઈએ, બંનેની વ્યાખ્યા એક જ શ્લોકમાં છે. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે. દીવો છે એ ઓરડામાં પ્રકાશ આપે, પણ જે જગ્યાએ પ્રજ્વલિત હોય ને એ પાત્રને તપાવી નાખે. જ્યારે કુળ દીપક છે એ પ્રકાશ તો આપે, પણ જે ઘરમાં નિવાસ કરે છે, જે સ્થાનમાં નિવાસ કરે છે, એ સ્થાનને તપાવતો નથી. નૈવ મલમ પ્રસૂતે. એના પુરુષાર્થ રૂપી પ્રકાશથી એ આખા સંસારને પ્રકાશ આપે. પણ દીવો પ્રકાશ આપ્યા પછી મલ ઉત્પન્ન કરે છે, મેષ ઉત્પન્ન કરે છે. દીવાની આજુબાજુમાં કાળાશ થઈ જાય. જ્યારે કુળ દીપકની આજુબાજુમાં જરા પણ એક પણ પ્રકારના ડાઘ લાગતા નથી, એ મેલ ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષીણોતિ. પછી દીવાનો ગુણધર્મ એ છે કે સ્નેહનો સંહાર કરે છે. એની અંદર ઘી અથવા તો તેલ જે કાંઈ પણ પૂર્યું હોય એ પોતે એનો સંહાર કરે છે, એને મારે છે, એટલે ચૂસે છે. જ્યારે કુળ દીપક છે એ સ્નેહરૂપી ઘી અથવા તો તેલ એને ચૂસતો નથી, ક્યારે એનો ઉપયોગ નથી કરતો, એનો નાશ નથી કરતો. નૈવ ગુણાન ક્ષીણોતિ. અને એની અંદર જે કાંઈ પણ ગુણો છે એને પણ ક્યારેય ક્ષીણ કરતો નથી. દ્રવ્યા અવસાન સમયે ચલતામ ન ધત્તે. અને એ જ દીવો પ્રજ્વલિત હોય પછી ધીમે ધીમે એમાં તેલ અથવા તો ઘી પૂરું થાય એટલે દીવો રામ થઈ જાય. તો અહીંયા એ જ કુળ દીપક એના પિતાની સંપત્તિ અથવા તો પોતાની સંપત્તિ રૂપી તેલ નાશ થાય પછી પણ પોતે વિચલિત થતો નથી, પોતે રામ થતો નથી. અને એ ધીમે ધીમે દીવો રામ થાય પછી છેલ્લે વાટ હોય તો એ વાટ પણ વાસ મારે, થોડી ગંધ આપે. અને છેલ્લે સાવ દિવેલ પૂરું થવા આવે ત્યારે દીવો છે એ વિચલિત થઈ જાય, એકદમ વિચલિત થઈ જાય. આપણે ખબર પડી જાય કે હવે આમાં તેલ પૂરું થવા આવ્યું છે કે ઘી પૂરું થવા આવ્યું છે. પણ અહીંયા કુળ દીપક છે એ ધન રૂપી કદાચ તેલ પૂરું થવા આવે અથવા તો પૂરું થઈ જાય છતાં પણ જે વિચલિત થતો નથી, જે ભ્રમિત થતો નથી, અને દ્રવ્ય પૂર્ણ થયા પછી પણ જેનામાં એક પણ પ્રકારની ગંધ નથી આવતી એને કુળ દીપક શાસ્ત્રએ કીધો છે. પાત્રને તપાવે નહીં, પોતે પણ તપે નહીં, મલ ઉત્પન્ન ના કરે, પોતાના ગુણોનો પોતે જ સંહાર ન કરે, પોતાના દ્રવ્યનો પોતે સંહાર ન કરે, અને કદાચ દ્રવ્ય નાશ પામ્યા પછી જે વિચલિત ન થાય સમાજે એને કુળ દીપક કીધો છે. વરમેકો ગુણી પુત્રો ન ચ મૂર્ખ શતાન્યપી એક ચંદ્ર સ્તમો હંતી ન ચ તારા ગણોપી ચ. શાસ્ત્ર એમ કહે કે વરમેક ગુણી પુત્ર એકા પુત્ર અપિતુ ગુણી પુત્ર ન ચ મૂર્ખ શતાન્યપી. 100 પુત્ર હોય પણ કૌરવો જેવા હોય તો એ પોતાના કુળનો વિનાશ કરે છે અને સામે ચાલીને વિનાશ કરે. બાકી તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ દ્વારિકાનો નાથ ત્યાં સંધિ કરવા માટે જાય, સમાધાન કરવા માટે જાય, પણ સમાધાન કરે તો કૌરવો થોડા કહેવાય. અને એ જ પુત્રો એક પુત્ર હોય પણ પ્રહલાદ જેવો હોય છે તો અખિલ બ્રહ્માંડના અધિપતિને વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્તગત સંધિકાલ એને ત્યાં આવવું પડે, સ્તંભમાંથી પ્રગટ થાય.
અને એ હિરણ્ય કશ્યપુને દર્શન આપે નારાયણ. એક પુત્ર હોય, વરમ એક ગુણી પુત્ર, પણ ચંદ્રમા જેવો હોય ને તો કામનો. બાકી કદાચ 100 પુત્ર હોય, એકસ ચંદ્રસ તમોહંતી ન ચ તારાગણો પીચ. અમાસના દિવસે રાત્રે આંખ આપણી આકાશમાં જાય અને જોઈએ તો હજારો તારાઓનો સમૂહ આપણે દેખાય, પણ એ અંધકારનો નાશ ન કરી શકે. પણ એ જ ધીમે 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 એકમથી શરદ પૂર્ણિમાની રાત્રિ આવે અને આપણી દ્રષ્ટિ આકાશમાં જાય, એક ચંદ્રમાં હોય પણ આખે આખા આકાશના અંધકારનો નાશ કરી નાખે છે. વરમ એક ગુણી પુત્ર. પિતાની શાનમાં અને માતાની કાનમાં સાંભળે તેને પુત્ર કીધો છે. પિતાની શાનમાં પુત્રને ખબર પડી જવી જોઈએ. પિતા એ આખે આખો નિબંધ સંભળાવવાની જરૂર ના પડવી જોઈએ. અને માતાની કાનમાં માતા કોઈ એક વાત કહે અને એ વાત આખે આખો એનો મર્મ સમજી જાય, એને દીકરો કીધો છે. વીર દુર્ગને ધગસ ધણી નિજ દેશ મુક્તિ કારણે, ચાલ્યો ગયો સમરાંગણે ઉભો રહ્યો નહીં બારણે. વીર દુર્ગાદાસની વાત કરવી છે. છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ, મહારાણા પ્રતાપ, એના પછી વીર દુર્ગાદાસ આવે છે. જેની આંખોમાં, જેના કાંડામાં, જેના શરીરમાં શૌર્યતાની સાથે ક્ષત્રિયત્વના દર્શન થાય એવા વીર દુર્ગાદાસ. અને યુદ્ધની અંદર હોય, એને એક વયોવૃદ્ધ માતા હોય, પત્ની હોય અને નાના બાળકો હોય. યુદ્ધમાં જાય એને પાછળથી સમાચાર મળે કે તમારા ગામ ઉપર ધાડ પડી છે અને ગામ તૂટી ગયું છે. એ જ યુદ્ધમાંથી ચડતે ઘોડે પોતાના નગરમાં આવે. વીર દુર્ગાદાસ પોતાના આંગણા પાસે ઉભા રહીએ, માતાને સાદ કરે. માતા પણ બહાર નીકળે, પત્ની પુત્રો બધા બરાબર હોય, જોઈને રાજી થાય. માતા પણ એક ક્ષણે જોઈને રાજી થાય છે કે મારો દીકરો આવ્યો છે, પણ બીજી ક્ષણે એને ખબર પડે કે આ તો એનું કર્તવ્ય ચૂકીને આવ્યો છે. એનું કર્તવ્ય પૂરું કરીને નથી આવ્યો, આ તો યુદ્ધમાંથી ચડતે ઘોડે આવ્યો છે. વીર દુર્ગાદાસ ઘોડા ઉપર બેઠા છે ઘરના આંગણે અને જળ માંગે છે. જળ આપે પીવા માટે. જળ પીએ અને માતા છે એ વહુને કહે છે કે વહુરાણી, મારો દીકરો યુદ્ધમાંથી આવ્યો છે, ભૂખ્યો હશે, એના માટે ભોજનનું નિર્માણ કરો. દુર્ગાદાસ દ્વારે ઊભા છે અને પત્ની ઓરડામાં ભોજન બનાવે અને મિષ્ટાન બનાવતા બનાવતા વાસણનો અવાજ આવે અને માતા બહારથી પાછો અવાજ આપે કે હે વહુરાણી, મારો દીકરો યુદ્ધમાં તલવાર, ભાલા, બરછી, શત્રુઓના સમરાંગણમાં અવાજ સાંભળીને થાકી ગયો છે, એટલે ઘરે આવ્યો છે. હવે ઘરે આવીને પણ તમે જોઈને આ વાસણનો કકડાટ સંભળાવશો તો આ મારો વીર દુર્ગાદાસ ક્યાં જશે? ખાલી આટલા જ શબ્દ બોલે અને એ અવાજ એક બાજુ બંધ થઈ જાય, બીજી બાજુ ઓરડામાંથી માતા છે એ ઘરના દ્વાર પાસે આવે તો ઘરના દ્વાર પાસે વીર દુર્ગાદાસ દેખાતા નથી. યુદ્ધમાં જાય, યુદ્ધ પૂરું કરીને પાછા ઘરે આવે છે. પિતાની શાનમાં અને માતાની કાનમાં એક વાક્યમાં સમજી જાય, એને સમાજે પુત્ર કીધો છે. શિખામણના કઈ આખા આખા ફકરાઓ થોડા સંભળાવવાના હોય અને પછી પણ અત્યારના કહેવાતા શ્રેષ્ઠ કુળ દીપકો પિતાને અને માતાને જ પાછી વાત સમજાવે કે તમને એમાં કઈ ખબર ન પડે, તમને એમાં કઈ સમજ ન પડે. અરે તને 20 વર્ષનો એમ અમથો કર્યો, એને ખબર પડતી હતી ત્યારે તો થઈ ગયો. શ્રેષ્ઠ પુત્ર બનવા માટે પિતા અને માતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રની પહેલી ફરજ છે. કિમ જાતેર બહુભી પુત્રે શોક સંતાપકારકૈ
વરમેક કુલાવલ્ભો યત્ર વિશ્રામ્યતે કુલમ. શ્રેષ્ઠ બનવું હોય એના માટેની વાત છે ભાઈ. બાકી તો જીવન પણ જન્મય થાય છે, વ્યતીત પણ થાય છે ને મૃત્યુ પણ થાય છે, એની વાત નથી. પણ અહીંયા વાત એ છે કે કિમ જાતેર બહુ ભી પુત્રે, ઘણા બધા પુત્રો હોય પણ એ શું કામના? શોક સંતાપ કારકૈહિ, માતા અને પિતાને સતત શોક કરાવે, સતત સંતાપ કરાવે, સતત દુખી કરે. ઘરેથી બહાર જાય તો પાછો ઘરે નો આવે ને ત્યાં સુધી માતાને ચિંતા હોય, અને ઘરે આવ્યા પછી એકાદ કલાક સુધી પિતાને ચિંતા હોય. એવા પુત્રની વાત નથી. વરમેક કુલાવલ્ભો, એક પુત્ર કુળની અંદર કુળ દીપક તરીકે ઉત્પન્ન થાય. યત્ર વિશ્રામ્યતે કુલમ, જેની નિશ્રામાં રહી અને આખે આખું કુળ તરી જાય છે. અમુક સંતાનો એવા હોય, અમુક પુત્રો એવા હોય કે જેના એક નામથી આખે આખા કુળ તરી જતા હોય છે અને એનાથી કુળનો પરિચય થતો હોય છે. અને એની પણ નીતિ આપી છે. કેટલા વર્ષ સુધી બાળકનું લાલન કરવું, કેટલા વર્ષ સુધી બાળકનું તાડન કરવું, એનો પણ મહિમા બતાવ્યો છે. ઘણી વખત એવું બને કે પિતા અને માતા અધિક સ્નેહ વસાત એટલો બધો પુત્રને સ્નેહ આપી દે કે પછી એ પુત્રને પાછો વાળવામાં બહુ તકલીફ પડે. શાસ્ત્ર એમ કહે છે કે એક હાથ સ્નેહનો હોય, એક હાથ પ્રેમનો હોય, તો એક હાથ ક્રોધનો પણ હોવો જોઈએ. અને સંતાનોને પણ વિનંતી છે કે શ્રેષ્ઠ પુત્રતા પ્રાપ્ત કરવા માટે, શ્રેષ્ઠ પુત્ર બનવા માટે માતા પિતાની સલાહ અને શિખામણો સાંભળશો ને તો તમારે ગામની સલાહ સાંભળવી નહીં પડે. માતા ને પિતા પોતાની બળતરા હોય એટલે પુત્રોને સલાહ દેતા હોય છે. પોતે જે વ્યર્થ કરેલું છે એ પુત્રોને ભોગવવું ન પડે માટે સલાહ દેતા હોય છે. ચાણક્ય નીતિનો શ્લોક કહે, લાલયે પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયે, સંપ્રાંતે 16 વર્ષે પુત્રમ મિત્રમ સમાચરે. લાલયેત પંચવર્ષાણી, 5 વર્ષનો બાળક થાય ત્યાં સુધી એને લાલન કરવું. 10 વર્ષાણી તાડયેત, પછી 5 થી 10 વર્ષનો સમય હોય એમાં લાલન કરતા કરતા ધીમે ધીમે એને તાડન પણ કરવું. એટલે એને ક્યાંક એવું લાગે તો મારવું. સંપ્રાંતે 16 વર્ષે પુત્રમ મિત્રમ સમાચરેત. આ 10-12 વર્ષ સુધીની કે 16 વર્ષ સુધીની જો ક્રિયાઓ કરવામાં આવે તો 16 વર્ષનો પુત્ર થાય એટલે એ પછી પિતાનો મિત્ર થઈ ગયો ગણાય. પુત્રની સાથે મિત્રતા જેવો વ્યવહાર કરવો જોઈએ. પછી 20-20 વર્ષના છોકરાઓને મારીએ તો એ કેવા લાગે. અને કુપુત્રોના લક્ષણ આપ્યા છે. એના ઉપર વધારે ભાર નથી દેવો, કારણ કે કુળ દીપકના જે આપણે કેટલા બધા લક્ષણો જોયા એની અંદર જે ન આવતું હોય એ કુપુત્રનું જ કહેવાય. એના માટે કઈ બંનેની અલગ અલગ વ્યાખ્યાઓ ના હોય. 2 પાત્ર ભરેલા હોય તો પછી એકમાં જળ ભરેલું હોય અને એકમાં ખાલી જળ હોય તો એની કઈ વ્યાખ્યા ન આપવાની હોય. એ તો જોતા જ ખબર પડી જાય કે આ કુળ દીપક છે કે કુળના વિધ્વંસ કરનારો છે. પિતાની સંપત્તિમાં 1 પૈસાનો વધારો ન થાય તો કાંઈ નહીં, પણ પિતાની સંપત્તિનો નાશ કરવાનો પુત્રને કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી.
એમાં વધારો ન થાય તો કઈ પણ નાશ કરવાનો કોઈ અધિકાર નથી. કુપુત્રનું લક્ષણ શાસ્ત્ર આપે છે અને શાર્દુલ વિક્રીડિત છંદમાં આપે છે. શાર્દુલ વિક્રીડિત છંદ એટલે રમતો સિંહ સાહેબ. પિત્રો નૈવ વચ શૃણોતિ દિવસ ત્યાગે વ્રજત્યાલયમ યાન્તિ ભિર્યુવતી ભિરધ્વનિમુઃ કૌતૂહલં વિંદતિ બંધૂનામુપદેશ વાચી વદતિ ક્રોધે કતાનં વચ સાધુન નિંદતિ દુર્જનમ ચ મનુતે મિત્રમ કુપુત્રો જનઃ. માતા પિતાના વચનને નો સાંભળે. પિત્રો નૈવ વચ શૃણોતિ દિવસ. કુપુત્રનું પેલું લક્ષણ શું? તો કે માતા અને પિતાના એક પણ પ્રકારના વચનને ક્યારેય સાંભળે નહીં. ત્યાગે વ્રજત્યાલયમ. દિવસ આખે આખો પૂરો થઈ જાય, આથમવા આવે ત્યારે રખડતો ભટકતો ઘરે આવે. કામેથી ઘરે આવે એ વાત નથી હો. સવારના સૂર્યોદય થઈ જાય પછી મોડો જાગે અને પછી બહાર નીકળે અને સાંજે પાછો સૂર્યાસ્ત થાય ત્યારે ઘરે આવે. ત્યાગે વ્રજત્યાલયમ યાન્તિ ભિર્યુવતી ભિરધ્વનિમુઃ કૌતૂહલં વિંદતિ. રસ્તામાં માતા પુત્રી સ્ત્રી જે વિહાર કરતી હોય છે એને કૌતૂહલથી જોવાની ચેષ્ટા કરે. અત્યારની ભાષામાં કહીએ તો સ્ત્રીની છેડતી કરે. બંધુનામ ઉપદેશ વાચી વદતિ ક્રોધે કતાંતમ વચઃ. અને માતા પિતા મિત્રો જ્યારે ઉપદેશ આપતા હોય, કોઈ વડીલ ઉપદેશ આપતા હોય ત્યારે એકદમ બરાડા પાડી પાડીને સામો પ્રત્યુત્તર આપે ને સામો જવાબ આપે અને પોતે ક્રોધ રૂપી વચનો આપીને બરાડા પાડે. સાધુ નિંદતિ દુર્જનમ ચ મનુતે. અને સતત ને સતત સજ્જનની નિંદા કરે. સાધુ નિંદતિ. સારા વ્યક્તિ હોય એની સતત ને સતત નિંદા કરી રાખે. સારા માણસ કોઈ ગમે જ નહીં. ક્યાંક કોઈ સારું થતું હોય તો એની નિંદા કરે. દુર્જનમ ચ મનુતે. અને જે દુર્જન માણસ છે જેની અંદર કુળ દીપકના એક પણ લક્ષણ નથી, એક પણ ગુણ નથી, એવા વ્યક્તિઓને મિત્ર માને અને એની સલાહ માને. અત્યારના પણ ઘણા એવા પણ બાળકો હોય છે કે જે સજ્જનો એની પાસે આવે એને કઈ સારી સલાહ દે તો ગમે નહીં, પણ દુર્જન માણસોને એના જીવનના રોલ મોડલ માને. મિત્રમ કુપુત્રો જનઃ. શાસ્ત્રોએ નીતિકારોએ એવા પુત્રને કુપુત્ર કીધો છે. અને દરેક કુળ દીપકોને નમ્ર પ્રાર્થના છે કે પિતા પાસે જે કાંઈ પણ સંપત્તિ હોય એ સંપત્તિ અંતે તમારી જ છે, પણ જો એ સંપત્તિમાં તમારી દ્રષ્ટિ વહી જશે ને તો તમારામાં જે વિશેષતાનો ગુણ પડ્યો છે ક્યાં ખીલી નહીં શકે. માટે તમારી જાતને ખીલાવાના પ્રયત્ન કરજો. સંસ્કાર યુક્ત પુત્ર બને તો કુળની ઉન્નતિ જ થાય, બાકી કુળની ઉન્નતિ ના થાય. એક જ પરિવારની અંદર બે ભાઈ હોય પણ એક રાવણ છે અને એક વિભીષણ છે. એકની અંદર અહંકાર છે, એકની અંદર ક્યાંક ને ક્યાંક અંશે સંસ્કાર ખૂટે છે, સાધુનો સંગ ખૂટે છે, સજ્જનનો સંગ ખૂટે છે.
માટે એ કુળનો વિનાશ કરે છે. અને એક વિભીષણ છે, જેને સજ્જનનો સંગ થઈ ગયો છે, એ રામને નિશ્રામાં જાય છે અને પોતાના કુળને પાછું તારે છે. એમ પુત્ર છે એ પોતાની દીર્ઘ દ્રષ્ટિ કરે તો પોતાના કુળને તારી પણ શકે અને પોતાની અલ્પ દ્રષ્ટિથી પોતાના કુળને મારી પણ શકે. આવો આ અધ્યાયનું પુણ્ય પરમાત્માના ચરણોમાં અર્પણ કરી આપ સર્વને જય ગુરુદેવ. ધન્યવાદ. શુભરાત્રી.